તાળાબંધીથી વાત છોટાઉદેપુરની છે કે જ્યાં તરગોડ પ્રાથમિક શાળામાં તાળાબંધી કરવામાં આવી। શાળાના આચાર્યની બોડેલીમાં બદલી કરી દેવામાં આવી છે। અન્ય શાળાના શિક્ષકને આચાર્યનો ચાર્જ સોંપાયો છે। આચાર્ય સામે મોટી કાર્યવાહી ન થતા વાલીઓમાં રોષ જોવા મળ્યો। બીજા શિક્ષકને ચાર્જ સોંપાતા ગ્રામજનો આક્રોશમાં છે। બદલી સહિત શિક્ષા મળે તેવી ગ્રામજનો વતી માગણી છે। સેવાના આધારે તરગોડ પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક ભાવનાબેન સુનિલકુમાર મકવાણાને મુખ્ય શિક્ષકના ચાર્જમાંથી એમને મુક્ત કરી અને શાળાના સિનિયર શિક્ષકને મુખ્ય શિક્ષકનો ચાર્જ સુપ્રત કરવા માટે આદેશ કરી દીધેલો છે। તો શાળાના જે બાળકો હતા તેમની પાસે મજૂરી કરાવવાનો આરોપ હતો અને વાલીઓમાં રોષ હતો, જેથી આચાર્યની બદલી કરી દેવામાં આવી છે અને અન્ય શાળાના શિક્ષકને આચાર્યનો ચાર્જ સોંપાયો છે। જો કે વાલીઓમાં હજુ પણ રોષ છે, કારણ કે તેઓ ઈચ્છી રહ્યા છે કે આવા આચાર્ય સામે મોટી કાર્યવાહી કરવામાં આવે, પરંતુ માત્ર બદલી કરીને જે સંતોષ માની લેવામાં આવ્યો છે, જેના પગલે વાલીઓમાં હજુ પણ રોષની લાગણી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા સહેજાબ ખત્રી જોડાયા છે। સહેજાબ, આ શાળાના આચાર્યએ વિદ્યાર્થીઓ પાસેથી કયા પ્રકારના એવા મજૂરી કામો કરાવ્યા હતા? પંકજ, ખાસ કરીને આજે બોડેલી તાલુકાનો છેલ્લો ગામ જે તરગોડ ગામ છે, તરગોડ ગામની અંદર જે રીતે બાળકો સાથે મજૂરી કામ કરાવ્યું હતું, મજૂરી કામની અંદર જે પૌવા તગારા છે તેની સાથે માટી કામ કરાવડાવ્યું હતું અને સાથે ટોયલેટ જેવું જે શૌચાલય છે તે પણ સાફ કરાવવામાં આવ્યું હતું। જેના કારણે એક વિડીયો વાયરલ થયો હતો અને ગામના લોકોની અંદર એક રોષ ફેલાયો હતો કે જે બાળકોને ત્યાં અભ્યાસ માટે મોકલતા હોય છે, પરંતુ શિક્ષકો દ્વારા જો એને મજૂરી કામ કરવામાં આવતું હોય તો જે શિક્ષકની સામે પગલાં લેવામાં આવે। તેના કારણે ત્યાં ગામના લોકો એકત્ર થઈને સ્કૂલ પર જઈને હોબાળો મચાવ્યો હતો અને ત્યારબાદ જે સ્કૂલ પર તાળાબંધી કરી હતી। આજે તાળાબંધીનો ચોથો દિવસ છે। ચોથા દિવસે પણ શાળાએ બાળકો પહોંચ્યા નથી અને તાળા લાગેલા છે અને તેના કારણે આજે ઉચ્ચ કક્ષાના જે અધિકારીઓ છે તેઓએ જે શિક્ષિકા જે પ્રિન્સિપલ છે તેઓની બદલી એટલે મતલબ ચાર્જ બોડેલીને સોંપ્યો છે। તેનાથી પણ સંતોષ હાલ ગામના લોકો નથી અને ગામના લોકો ફક્ત એક જ માંગ કરે છે કે આ શિક્ષકની સામે પગલાં ભરવામાં આવે। જી સહેજાબ, વિદ્યાર્થીઓ પાસે વારંવાર આ પ્રકારના કામો કરાવાતા હતા કે કોઈ એક વખત જ તે આ પ્રકારે મજૂરી કામ કરતા પકડાયા? આગળ ગામના લોકો જે જણાવી રહ્યા છે કે જે રીતે આ જે કામ જે છે તે એકવાર નથી, અગાઉ પણ કરેલું છે। અગાઉ પણ ટીમ મૂકવામાં આવી હતી અને તપાસ કરવામાં આવી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક ભીનું શેકાઈ જતું હોય તેવું ગામના લોકો જણાવી રહ્યા છે। કારણ કે જો આટલું જે અગાઉ પણ કમ્પ્લેનો કરી છે, લેખિતમાં પણ આપેલું છે, મૌખિકમાં પણ આપેલું છે, વિડીયો અગાઉ પણ વાયરલ થયા છે તેવું ગામના લોકોનું કહેવું છે, પરંતુ આજે ઉચ્ચ કક્ષાના જે અધિકારીઓ છે તેઓ તેની પર કોઈ શિક્ષામાં પગલાં ભરવામાં નથી આવ્યા, ના તો એને બદલી કરવામાં આવી રહી। જેના જ કારણે આજે ગામના લોકોએ આખરે કંટાળીને સ્કૂલ પર તાળા મારી દેવામાં આવ્યા છે। જી સહેજાબ, આભાર માહિતી આપવા માટે। તો આચાર્યની બદલી છતાં વાલીઓ લડી લેવાના મૂડમાં છે। તરગોડ ગામની પ્રાથમિક શાળા પર છેલ્લા 3 દિવસથી લટકી રહ્યા છે તાળા। ગામના વાલીઓ પોતાના બાળકોને સ્કૂલ પર મોકલવા તૈયાર નથી। કારણ છે આ શાળામાં બાળકોને પાવડા તગારા વડે મજૂરી કામ કરાવવામાં આવતું હોવાનો વિડીયો વાયરલ થયો। આ ઘટના બાદ ગામના લોકોમાં નારાજગી જોવા મળી। શાળાના આચાર્યની ભલે બદલી થઈ, પરંતુ ગ્રામજનોમાં રોષ હજુ શમ્યો નથી, કારણ કે બાળકો પાસે કામ કરાવવા બદલ આચાર્ય સામે મોટી કાર્યવાહીની ગ્રામજનોની માંગ હતી, જે સંતોષાઈ નથી। બોડેલી તાલુકાના તરગોડ ગામે આજે ત્રીજા દિવસે પણ સ્કૂલ પર તાળા લટકી રહ્યા છે। આપણે તસવીર બતાવવા માંગીશું। જે તરગોડ ગામની પ્રાથમિક શાળા છે કે જે શાળાનો એક વિડીયો વાયરલ થયો હતો, જેના કારણે ગામના લોકો આક્રોશમાં હતા અને જે શિક્ષિકા છે અહીં જે પ્રિન્સિપલ છે તેની બદલીની માંગ કરી હતી। ત્યારે યોગ્ય પગલાં ન લેવાતા આજે આખરે ગામના લોકોએ આ સ્કૂલ પર તાળા મારી દેવામાં આવ્યા છે અને ગામ દ્વારા રજૂઆતો કરવામાં આવી છે કે આજે પ્રિન્સિપલ છે તેની બદલી કરવામાં આવે, પરંતુ આજે ત્રીજો દિવસ છે, આ જે સ્કૂલની પર બાળકો આવતા નથી। ગઈકાલે શાળાના જે બાળકો છે તેઓનું શિક્ષણ ન બગડે તે માટે શિક્ષકોએ ચિંતા કરી એક વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરી હતી ને વિદ્યાર્થીઓને શિક્ષણ મળે તેની વ્યવસ્થા કરી હતી, પરંતુ આજે બીજા દિવસે એટલે કહી શકાય કે તાળાબંધીનો ત્રીજો દિવસ છે, અહીં કોઈ એક પણ વિદ્યાર્થી આવેલ નથી અને જે શિક્ષકો જે છે કે સમયસર સવારમાં હાજર છે અને જે રીતે ગામના લોકો જે માંગ કરી રહ્યા છે કે જે તાળાબંધી જે છે તારું જ્યારે ખોલવામાં આવશે કે ત્યારે આજે સ્કૂલના જે પ્રિન્સિપલ છે તેની બદલી કરવામાં આવશે। સહેજાબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર।
મહત્વનું છે કે 4 દિવસ પહેલા બોડેલી તાલુકામાં આવેલી તરગોડ પ્રાથમિક શાળાના કેટલાક બાળકો શાળાના પટાંગણમાં કામ કરતા નજરે પડ્યા હતા. શાળાના પટાંગણમાં પડેલી માટીને પાવડા તગારા વડે માટીકામ કરતા હોય. આટલું જ નહીં, બાળક શૌચાલય સાફ કરતો હોય તેવો વિડીયો પણ વાયરલ થયો હતો. આ વિડીયો છોટાઉદેપુર જિલ્લાના લોકોએ જોયો અને ગામના વાલીઓ અને ગામના સરપંચ વિફર્યા. બાળકોને ઘરે મોકલીને શાળાને તાળા મારી દીધા. આ અંગે શિક્ષણ વિભાગમાં પણ જાણ કરાઈ. જો કે વાલીઓ હજુ પણ બાળકોને શાળાએ મોકલવા તૈયાર નથી. આજે આનું કોઈ ડિસિઝન ના આવે તો અમે કાલે સીધા કલેક્ટર કચેરીએ પહોંચશું. 3 દિવસો થયા, કોઈ નિર્ણય આવ્યો નથી. એટલે આજે ગામના આગેવાનો અને વાલીઓ પણ નક્કી કર્યું કે હવે આપણે વૈકલ્પિક વ્યવસ્થાના સ્થળે પણ આપણે બાળકોને મોકલવા નથી. તો બીજી તરફ શિક્ષકો પોતાની ફરજ નિભાવવા શાળાએ તો આવે છે, પરંતુ બાળકો જ નથી આવતા. કોઈ નિર્ણય નહીં લેવાય ત્યાં સુધી વાલીઓ જે છે એ મક્કમ છે. જો કે આ શિક્ષકો બાળકોની રાહ જોઈ રહ્યા છે. 3 દિવસ થયા છતાંય ગામ લોકોની માંગ સ્વીકારવા તૈયાર નથી, જેને લઈ બાળકો ભણતરથી હાલ વંચિત છે. શાળા સમયે શાળા પર પહોંચી ગયા, પરંતુ આજે એક પણ બાળક હાજર ન જણાતા ગ્રામજનોને તપાસ કરતા ખબર પડી કે ગામ લોકો કહે છે કે આજે એક પણ બાળક નહીં આવે શાળાએ. જ્યાં સુધી જે એમની માંગણી છે એ માંગણી પૂર્ણ નહીં થાય ત્યાં સુધી એક પણ બાળક શાળાએ આવે નહીં. કચ્છમાં એક બોરવેલમાં યુવતીના મોત મામલે તપાસ થઈ રહી છે. હત્યાની આશંકાને લઈને તપાસનો ધમધમાટ શરૂ થયો છે. મોતનું કારણ જાણવા પોલીસે અત્યાર સુધી 20થી વધુ લોકોની પૂછપરછ કરી. 21 વર્ષીય યુવતી બોરવેલમાં કેવી રીતે પડી એ રહસ્ય હજુ પણ અકબંધ છે. આ સમગ્ર મામલામાં 20 લોકોની પૂછપરછ કરવામાં આવી છે. યુવતી બોરવેલમાં કેવી રીતે પડી એ રહસ્ય છે. હત્યાની આશંકાને લઈને પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. કચ્છથી સંવાદદાતા મેહુલ સોલંકી જોડાયા છે. મેહુલ, પોલીસ હાલ કઈ કડી શોધવામાં લાગેલી છે? જી પંકજ, ચોક્કસથી વાત કરી તો ભુજ તાલુકાના કંઠેરાઈ ગામે બોરવેલમાં પડી જવાની યુવતીનો જે મોતનો મામલો હતો તેનું કારણ જાણવા અત્યાર સુધી પોલીસે છે તે 20થી વધુ લોકોની પૂછતાછ છે તે કરી છે. 1 ફૂટ વ્યાસના જે બોરવેલમાં 21 વર્ષીય યુવતી પડી છે કઈ રીતે તે બાબતે પણ અનેક રહસ્યો છે તે સર્જાયા છે. 2 દિવસ બાદ જે યુવતીનો મૃતદેહ નીકળ્યો હતો ત્યારે કોવાયેલી હાલતમાં નીકળ્યો હતો, ત્યારે અત્યારે હત્યાની આશંકાના આધારે છે તે પોલીસે તપાસ ધમધમાટ તેજ કર્યો છે. જી મેહુલ, આભાર માહિતી આપવા માટે. રાજકોટથી એક મહત્વપૂર્ણ ખબર આવી રહી છે. ઉદ્યોગપતિ સમીર શાહને સજા. સમીર શાહ અને તેમના ભાઈને 1.5 વર્ષની સજા સંભળાવવામાં આવી. ચેક રિટર્નના કેસમાં કોર્ટે સજા સંભળાવી છે. બેંકમાંથી લીધેલી કેશના હપ્તા માટે ચેક આપ્યો હતો અને 65 લાખનો ચેક પરત થતા કાર્યવાહી કરવામાં આવી. 1 માસમાં બેંકને વળતર ચૂકવવાનો આદેશ પણ કરવામાં આવ્યો છે. વધુ માહિતી સાથે રાજકોટથી સંવાદદાતા અંકિત પોપટ જોડાયા છે. અંકિત, ઉદ્યોગપતિને સજા, વધુ વિગતો શું છે? ચોક્કસ પંકજ, ખાસ કરીને વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર ઓઇલ મિલ એસોસિએશનના પૂર્વ પ્રમુખ સમીર શાહ અને તેમના ભાઈ શ્યામ શાહને અદાલત દ્વારા 1.5 વર્ષની સજાનો હુકમ છે તે સંભળાવવામાં આવ્યો છે. તેમજ વળતરની રકમ ન ચૂકવવામાં આવે તો 6 માસની સજાનો પણ હુકમ છે તે કરવામાં આવ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો બેંકમાંથી જે કેશ ક્રેડિટ ઉપર જે લીધેલી લોન હતી અને તેના પેટે આપેલો 65 લાખ રૂપિયાનો ચેક છે જે બેંકમાંથી રિટર્ન થતા બેંક ઓફ ઇન્ડિયા દ્વારા કાયદેસરની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી હતી અને તેના જ કારણે તેમના દ્વારા કાયદાકીય પગલું છે તે પણ ભરવામાં આવ્યું હતું. અને તે જ અંતર્ગત વાત કરવામાં આવે તો બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 મુજબ કેસ છે તે દાખલ કરવામાં આવ્યો હતો. અને આ કેસ અંતર્ગત જ કોર્ટ દ્વારા છે જે બંને ભાઈઓ સમીર શાહ અને શ્યામ શાહને તકસીરવાન ઠેરાવીને 18 માસની સજાનો છે તે હુકમ કરવામાં આવ્યો છે. સાથોસાથ 1 જ માસમાં બેંકને વળતર ચૂકવવાનો આદેશ પણ છે તે કરવામાં આવ્યો છે. જી અંકિત, આભાર માહિતી આપવા માટે. વડોદરામાં હરણી લેક ઝોન દુર્ઘટના મામલામાં નિવૃત્ત કાર્યપાલક ઇજનેરની મુશ્કેલી વધી શકે છે, કારણ કે પેન્શનમાંથી દર મહિને 5,000 કાપી લેવાનો હુકમ થયો છે. મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ આ હુકમ કર્યો છે. રાજેશ ચૌહાણના પેન્શનમાંથી આજીવન કપાત થશે. અરવલ્લીમાં નકલી પોલીસ બની ઠગતા 2 લોકો પકડાયા. યુવકે એએસઆઈની ઓળખ આપી અને છેતરપિંડી કરી હતી. બાયડના આંબલિયારાના પિતા પુત્ર ઝડપાયા છે. ઠગબાજોએ 6 યુવકોના 13.5 લાખ પડાવી લીધા.
પોલીસની નોકરી આપવાનું કહીને ઠગાઈ કરી. બાયડ પોલીસે આરોપી પિતા પુત્રને ઝડપી લીધા છે. પોલીસે નિમેશ ચૌહાણ અને અશોક ચૌહાણ સામે ગુનો દાખલ કર્યો છે. વધુ માહિતી સાથે અરવલ્લીથી સંવાદદાતા હાર્દિક પટેલ જોડાયા છે. હાર્દિક, આંબલિયારાના આ પિતા પુત્ર કેવી રીતે ઠગતા હતા? પંકજ, ચોક્કસથી જે પ્રકારે અરવલ્લી જિલ્લાના બાયડના આંબલિયાના જે એક યુવક છે જેને એએસઆઈ તરીકેની પોતાની ઓળખ આપી, પોતાની પિતાને જોડીદાર બનાવી અને લગભગ 6 યુવકોને પોલીસમાં નોકરી આપવાના નામે ઠગ્યા છે. ખાસ કરીને 13 લાખથી વધુની રકમ મામલે પોલીસ ફરિયાદ બાયડ પોલીસ સ્ટેશન ખાતે નોંધાઈ છે. ત્યારે આ બંને જે પોલીસ યુનિફોર્મ સાથે જે આ યુવક છે તે લોકોને મિત્રતા કરી યુવકોને મળતો હતો અને પોતાના પિતા પણ ગુજરાત પોલીસમાં છે તે પ્રકારની મિત્રતા કેળવી અને તેમની પાસે વિવેકાનંદ એકેડેમીમાં નોકરી આપવાની અને પોલીસમાં નોકરી આપવાની લાલચ આપી અને તેમની પાસેથી રૂપિયા પડાવ્યા છે. સમગ્ર મામલે આ યુવકો દ્વારા હવે પોલીસ ફરિયાદ આપવામાં આવી છે. ત્યારે આ જે બંને ઠગ ટોળકી છે બાપ બેટાની, એ તેમને બંનેની અટકાયત કરી દેવામાં આવી છે અને પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ છે. જી પંકજ. જી હાર્દિક, આભાર માહિતી આપવા માટે. ભાવનગર મહાનગરપાલિકાની ઘોર બેદરકારી છતી થઈ છે. શહેરના 13 વોર્ડમાં ફરતી ઈ રિક્ષા ભંગાર બની ગઈ છે. આ તસવીરો જુઓ. ઈ રિક્ષાઓ જાહેરમાં કચરો નાખનાર સામે દંડનાત્મક કાર્યવાહી કરતી હતી. જો કે આ ઈ રિક્ષાઓ મહાનગરપાલિકાને દાતા દ્વારા મળેલી હતી, છતાંય મહાનગરપાલિકા ભંગાર હાલતમાં મૂકી દેવામાં આવી છે. ઈ રિક્ષાઓ રિપેરિંગના ભાવે હાલ મહાનગરપાલિકાના ગેરેજ વિભાગમાં ધૂળ ખાઈ રહી છે. તો શહેરના 13 વોર્ડ માટેની તમામ ઈ રિક્ષાઓમાં દાતાઓના પૈસાનું પાણી થઈ રહ્યું છે. વર્ષ 2029માં ઈ રિક્ષા મારફતે મનપાને 4.5 લાખ જેવી રકમ દંડની જે છે એ પ્રાપ્ત થઈ હતી. 2025માં આ રકમ પ્રાપ્ત થઈ હતી. 2024-25માં આ રકમ પ્રાપ્ત થઈ હતી. પરંતુ હાલ તો આ ઈ રિક્ષાઓ મનપાના ગેરેજ વિભાગમાં રિપેરિંગના અભાવે શોભાના ગાંઠિયા સમાન પડી રહી છે અને ધૂળ ખાઈ રહી છે. વહેલી તકે આ ઈ રિક્ષાઓ શરૂ કરવાની માંગ વિપક્ષે કરી. સામાજિક સંસ્થાઓએ ભાવનગર સુંદર અને સ્વચ્છ બને એ માટે ઈ રિક્ષા ભાવનગર કોર્પોરેશનને આપી હતી, પણ એને તો બહુ સારી આશા આપી હતી. પણ પરિસ્થિતિ એવી છે કે આજે ઈ રિક્ષાની કન્ડિશન ભંગારવાડામાં પડી છે અને કદાચ હું એવું માનું એને કદાચ રિપેરિંગ કરી અને પાછી ચાલુ કરવી હોય તો પણ થાય નહીં એવી કન્ડિશન છે. એનો મતલબ ભંગાર થઈ ગયો. પાલિકા દ્વારા 2 રિક્ષાઓનું મેન્ટેનન્સ કરી તેનો ઉપયોગ લેવામાં આવી રહેલો છે, જ્યારે બાકીની રિક્ષાઓ છે તેને અલગ અલગ વોર્ડમાં ફાળવી અને આઉટસોર્સિંગ એજન્સી મારફત તેનો ઉપયોગ કરવામાં આવે અને સાથોસાથ આ દંડાત્મક કાર્યવાહીની પણ કાર્યવાહી કરવામાં આવે, ઈ વેસ્ટ કલેક્શન પણ કરવામાં આવે. આ પ્રકારનું એક ટેન્ડર તૈયાર કરવામાં આવેલું છે જે ટૂંક સમયમાં પ્રસિદ્ધ કરી અને ઈ રિક્ષાઓ મારફત તેનો ફરીથી ઉપયોગ શરૂ થાય તેવી કાર્યવાહી કરવામાં આવશે. પંચમહાલમાં સરકારી અનાજનો કાળો કારોબાર જોવા મળ્યો. સરકારી અનાજ સગેવગી કરનાર પકડાયા છે. પુરવઠા વિભાગે 4 ટ્રક અને ટ્રેક્ટર ઝડપી પાડ્યું છે. વધુ 9 કટ્ટા ચોખાનો જથ્થો પણ સીઝ કરાયો છે. ગોધરાથી દાહોદમાં અનાજ લઈ જવાતું હતું. અનાજનો જથ્થો સગેવગી કરનાર પર કાર્યવાહી કરવામાં આવી. વડોદરા વન વિભાગની મોટી કાર્યવાહી. ડેસર તાલુકામાંથી પહાડી પોપટની હેરાફેરી ઝડપાઈ છે. વન વિભાગે છટકું ગોઠવીને 2 આરોપીને પકડી પાડ્યા છે. પ્રતિબંધિત પહાડી પોપટની મોટા પાયે હેરાફેરી ઝડપાઈ. થેલીમાં 40 પહાડી પોપટ ભરીને લાવ્યા હતા. વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ પ્રમાણે બંને સામે કાર્યવાહી થઈ છે. તાડના ઝાડ પરથી માળા વિખેરી ગંભીર ગુનો કરતા કડક કાર્યવાહી કરાશે. એક ઇસમ પોપટના બચ્ચા કાઢી લાવે છે એવી માહિતી હતી, તો તેના પર 15 દિવસની નજર રાખેલી હતી. ત્યારબાદ 3 દિવસ પહેલા હિલાચલ ખબર પડી અને તેઓ એક થેલીની અંદર પોપટના બચ્ચા ભરી વડોદરા તરફ આવી રહ્યો હતો, ત્યારે તેને દુમાળ ચોકડી પાસે પકડી લેવામાં આવેલો છે. એક છે સુભાષ માળી છે અને એક અર્જુન માળી કરીને છે. બંને ઈસમ લઈને અત્યારે ફોરેસ્ટ વિભાગ આગળની કાર્યવાહી કરી રહી છે. કચ્છ સૌરાષ્ટ્રમાં પીજીવીસીએલ વિભાગે વીજ ચોરો પર તવાઈ બોલાવી. ડિસેમ્બર 2024માં સૌરાષ્ટ્ર અને કચ્છમાં વીજ ચોરી પકડવા વીજ ચેકિંગની કામગીરી કરાઈ હતી, જેમાં કુલ 7,668 વીજ જોડાણો વિરુદ્ધ કાર્યવાહી કરી 28.97 કરોડના વીજ ચોરીના બિલ આપવામાં આવેલા છે. ગેરરીતિમાં ડાયરેક્ટ લંગર, વાયરથી મીટર બાયપાસ, ટેરિફ ચેન્જ વગેરે જોવા મળ્યા હતા. પીજીવીસીએલ દ્વારા વીજ ચોરી પકડવા માટે વીજ ચેકિંગની કામગીરી કરવામાં આવી અને આ દરમિયાન ડિસેમ્બરમાં 7,768 કેસોમાં 28.97 કરોડની વીજ ચોરી પકડાઈ છે. પીજીવીસીએલમાં વીજ ચોરીની ઝુંબેશ પકડવા માટેની જે ચાલુ છે એમાંથી અમારી 365 ટીમ
સમગ્ર પીજીવીસીએલના સૌરાષ્ટ્ર કચ્છ એરિયામાં ચેકિંગની ઝુંબેશ અમે માર્ચ મહિનાથી જ આખા વર્ષ દરમિયાન અમારી ચાલતી જ હોય છે, સતત ચેકિંગ ચાલતું જ હોય છે. જેમાં ડિસેમ્બર માસમાં 7,668 કનેક્શનો વીજ ચોરીમાં પકડાયેલ છે.